ફાઇનલી ગાઈસ આપણે બનાવી રહ્યા છીએ તુવર અને રીંગણનું શાક. રીંગણને લાસ્ટમાં સમારીશું અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. લીલા મરચાં, ટામેટાં, ડુંગળી, લસણ, કઢી પત્તા એટલે કે મીઠો લીમડો અને ખડા મસાલામાં એક મોટી ઇલાયચી જે આવે છે ખડા મસાલામાં એનો સ્વાદ બહુ સરસ હોય છે. તજ, પછી ગ્રીન ઇલાયચી, લવિંગ, મરિયા, ધાણા આ બધાને આપણે ખાંડી લઈશું અને એનો મસાલો બનાવી દઈશું. પછી એની અંદર થોડું આપણે જીરું પણ એડ કરશું જે હોય છે ખડા મસાલા તો આપણે આ મસાલાની અંદર ખાણીમાં એડ કરી લઈએ અને થોડું જીરું પણ નાખી દઈશું કેમ કે તુવરના શાકમાં બહુ સરસ લાગે છે આ ખડા મસાલાનો ટેસ્ટ. પછી ઉપરથી ગરમ મસાલો પણ નાખશું. તો મારા બ્લોગમાં બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગેસ ઓન કરી દેવાનું આપણે અને એક કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર. હવે એની અંદર આપણે થોડું ઓઇલ નાખશું. બસ હવે ઓઇલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર થોડી હિંગ એડ કરશું. જો હિંગ ખાતા હોય તો નાખવાની, નહીં તો સ્કીપ પણ કરી શકાય. પણ તુવર છે લીલી એટલે હિંગ નાખશો તો હજમ જલ્દી થઈ જશે એટલે થોડી હિંગ નાખવાની. પછી એની અંદર આપણે જે મસાલા એડ કર્યા હતા એ થોડા નાખવાના. પછી કઢી પત્તા, પછી એની અંદર થોડી હળદર એડ કરવાની. હળદર પાકી જવી જોઈએ. કશ્મીરી લાલ મિર્ચ, પછી લસણ, પછી મરચાં, પછી ડુંગળી અને ટામેટાં એડ કરતા જવાનું અને એક ચમચથી એને થોડું મિક્સ કરી લેવાનું. અને ડુંગળી સતળાઈ જાય એટલે થોડી મીઠું એડ કરવાથી શું કે આપણું જે આ ટામેટાં, ડુંગળી અને લસણ છે તે જલ્દી એબ્ઝોર્બ થઈ જાય અને જલ્દી પાકી જાય, ચડી જાય નહીં. એટલા માટે મીઠું થોડું એડ કરી દેવાનું. આ આપણી મસાલો ચડવા દેવાનો થોડી વાર. 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. ડુંગળી આપણી એકદમ સંતળાઈ ગઈ છે અને ટામેટાં પણ આપણા નરમ થઈ ગયા છે. આ રીતે બનાવશો લીલી તુવરનું શાક તો બહુ જ મસ્ત લાગે છે. અને જે ખડા મસાલા છે એ તો ભૂલતા જ નહીં. ખડા મસાલાનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે જે બાકીનો થોડો મસાલો હતો એ પણ આપણે એડ કરી લઈશું. ખુશ્બુ પણ કેટલી સરસ આવે છે. હવે જે આપણે તુવર જે હતી તે એને પણ એડ કરી લઈશું. ધોઈ સાફ કરી અને પછી એડ કરવાની. અને આને હવે આપણે મિક્સ કરી લઈશું. તુવર નાખી છે એટલે એના ભાગનું હવે આપણે મસાલો કરી લઈશું અંદર.
કશ્મીરી લાલ મિર્ચ, પછી થોડી હળદર અને જે આપણો મસાલો ગરમ એ નાખી અને મિક્સ કરી લઈશું અને થોડી વાર આને પાણી નાખી અને ચડવા દઈશું. તમે કઈ રીતે લીલી તુવરનું શાક બનાવો છો કમેન્ટ કરીને જણાવજો. અમારે ગામડામાં તો આ રીતે જ બનાવીએ છીએ. થોડું પાણી એડ કરવાનું આમાં, જેથી તુવરો સરસ બફાઈ જાય અંદર અને ચડી જાય પછી જ આપણે જે રીંગણ છે એને સમારી ધોઈ અને એડ કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે જે આ રીંગણ છે એને સુધારી લઈશું. લીલી તુવરનું શાક છે આ એકદમ ફાઇનલ લુક આવી ગયું છે, પણ હજુ આની અંદર આપણે આ સમારેલા રીંગણ એડ કરશું, ધોઈ અને સાફ કરી અને પછી, જેથી રીંગણ ગળી ના જાય. હવે આને મિક્સ કરી દઈશું. આ તુવર, લીલી અને રીંગણનું શાક જે ગુજરાતીઓ લોકો હોંશે ખાતા હોય છે. જોઈ લો. હવે આમાં થોડુંક પાણી એડ કરશું. રીંગણના ભાગનું રીંગણ ચડી જાય. થોડું ગ્રેવીવાળું રસાવાળું ખાતા હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરી દેવાનું. અને હવે એને ચડવા દઈશું. તો ફાઇનલી ગાઈસ આપણી લીલી તુવર અને રીંગણનું શાક રેડી થઈ ગયું છે. હવે એમાં લાસ્ટ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે લીંબુ. ખડા મસાલા સાથે આ લીંબુનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. તો લીંબુનો થોડો રસ અંદર ઉમેરી દેવાનો, બહુ નહીં, મીડિયમ, 1-2 ટીપા, અને પછી મિક્સ કરી લેવાનું. તો આ આપણું લીલી તુવર અને રીંગણનું શાક રેડી થઈ ગયું છે. તો ગાઈસ લીલી તુવરની જે સબ્જી બનાવી હતી એની જોડે આપણે રોટલી બનાવી દઈશું. તો આપણે લીલી તુવર અને રીંગણના શાક જોડે ગરમા ગરમ રોટલી બનાવીએ છીએ. લીલી તુવરના શાક જોડે આપણે રોટલી, ભાત ખાઈ શકીએ છીએ.